सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। अध्याय बीजो प्रथम मल्ली। पाना नंबर 94 93। पराञ्चिखानि व्यतृणत् स्वयंभूः तस्मात् परां पश्यति नान्तरात्मन् कश्चिद्धीरः प्रत्यगात्मानमैक्षत आवृत्तचक्षुरमृतत्वमिच्छन् पराञ्च कामाननुयन्ति बालाः ते मृत्योर्यन्ति विततस्य पाशम्। बालाः बोलिए ना पहले लाइन में, तो पछी ते नहीं बोलना, पछी ते आवे। सनो विसर्ग આપણે આગળ બોલી લીધો। पराच कामाननुयन्ति बालाः ते मृत्योर्यन्ति विततस्य पाशम्। अथ धीरामृतत्वं विदित्वा ध्रुवमध्रुवेष्विह न प्रार्थयन्ते। આમ તો જે વસ્તુ આગળના પ્રકરણોમાં જેનું વર્ણન થઈ ગયું, ફરી એ જ વસ્તુ બીજા અધ્યાયમાં પણ કરવામાં આવે છે, જુદી રીતે હોય। અને ભાષ્યકાર ઘણીવાર પોતે જ એવું સમજાવતા હોય કે શું કામ એકની એક વસ્તુ વારંવાર એની વાત કરવામાં આવે છે કે વર્ણન કરવામાં આવે છે, કારણ કે વસ્તુ પોતે જ એટલી સૂક્ષ્મ છે। એક તો તત્વ પોતે જ એટલું બધું સૂક્ષ્મ છે, ગંભીર છે, ગહન છે, અને બીજું આપણી બુદ્ધિમાં જે સંસ્કાર છે એ સંસ્કાર એટલા વિપરીત સંસ્કાર છે અને અનેક જન્મોના છે। અનાદિકાળથી જે સંસ્કાર છે એ સંસ્કારને કારણે જે વસ્તુ અત્યંત સરળ છે, અત્યંત સમીપ છે ખરેખર તો, અને જે સ્વયં પ્રકાશ છે, જેના માટે બુદ્ધિએ કોઈ પ્રયત્ન કરવાનો જ ના હોય, છતાંય આવું જે સરસ આત્મતત્વ છે એની બદલે, પોતાના આવા સ્વરૂપની બદલે આપણે પોતાના વિપરીત અને વિકૃત, તદ્દન વિપરીત વિરુદ્ધ સ્વભાવવાળા આપણે પોતે પોતાને સમજી રહ્યા છીએ અનાદિકાળથી, અને એના સંસ્કાર છે, એના કારણે એવી આપણી ભાવના છે, એવા વિચારો છે, અને એવી બુદ્ધિ છે, અને એમાંથી આપણી બધી બુદ્ધિનું કામ જ છે જ્ઞાન, બુદ્ધિનું કામ જ છે નિશ્ચય કરવાનો। તો ખોટા નિશ્ચય, અનાદિકાળથી ખોટા નિશ્ચયના સંસ્કાર અને એમાંથી જન્મેલી દ્વૈત બુદ્ધિ, આ જે વ્યવહાર ચાલ્યા જ કરે છે, તો આપણી રગે રગમાં એ મિથ્યા વસ્તુ દોડી રહી છે, અસત્ય વસ્તુ સત્ય બનીને દોડી રહી છે। અને
એમાં આપણે નિષ્ઠ છીએ. એટલે આપણને હમણાં ખબર પડી ભાઈ આ તો ભૂલ છે, અજ્ઞાન છે, હજી કંઈ છે એવો ખ્યાલ આવ્યો. બાકી કંઈ અજ્ઞાનને આપણે સ્વીકારતા નથી ને ગાંઠતા નથી. અજ્ઞાન પચાવી પાડ્યું છે ને શું કહે જાડી ચામડી ના થઈ ગયા છે. અમને કંઈ વાંધો નથી અજ્ઞાનમાં, અમે સળ્યા કરીએ તો એમને વાંધો નથી. એટલું પ્રિય બની ગયું છે આપણને આપણો સંસાર અને આપણા આ દ્વૈત બુદ્ધિના સંસ્કાર એટલા બધા પ્રિય જણાય છે અને એ જ સત્ય જણાય છે. એટલે આ તો હવે તમે કહો એટલે શું થઈ ગયું, ઉપનિષદ કહે છે એટલે શું થઈ ગયું. બાકી તો બધા જીવે જ છે ને આરામથી, અજ્ઞાનમાં નથી જીવતા, તો અમે જીવીએ છીએ, ઉતાવળ શું છે. એટલે આપણને કે બહુ હજી સ્પર્શે નહીં, કારણ કે હજી અજ્ઞાનના સ્વરૂપને આપણે જાણતા નથી ને સમજતા નથી. એટલે એટલું વળી ભગવાનની કૃપા કે કંઈક સમજાવ્યું કે ભાઈ આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને મનુષ્યનો જન્મનું ધ્યેય એક જ છે. કઠોપનિષદમાં એ પહેલા અધ્યાયમાં આખી વસ્તુ સરસ રીતે એ સમજાવવામાં આવી. પણ તોય શું સમજાવે, તોય શું હોય તો માંડ હજી તો યાદ નથી રહેતું કશું આપણને કે શું કહેવામાં આવ્યું. એટલે આખી વસ્તુ સમજાય એમાં જન્મ નીકળી જાય. આપણી બુદ્ધિમાં અજ્ઞાન છે અને અજ્ઞાનનું સ્વરૂપ કેવું છે સમજતા જ જન્મ નીકળી જાય. પછી એને અનુરૂપ મારે પાછા સત્યના સંસ્કાર તો પાડવાના રહ્યા ને, એકદમ તો કંઈ નિર્ણય બદલાય ના જાય. એટલે એ સત્ય વસ્તુને જાણવી એના માટે જેમ બીજા ઉપનિષદમાં કહેવામાં આવે આત્માવારે દ્રષ્ટવ્ય, ભાઈ તમારે આત્માનું દર્શન જીવનમાં કરવાનું. તો એ કંઈ અમુક જ વર્ષની અંદર પતી જાય એવું કામ નથી. એના માટે તમારે એક જન્મમાં શરૂઆત થઈ હોય તો પછી આગળ ને આગળ અનેક જન્મો સુધી આ કામ કરવું પડે. અને પછી ભગવાન સાથ આપે એની ના નથી, પણ એક કામ તો શરૂ થવું જોઈએ. અને એ દર્શન માટેનું સાધન છે શ્રવણ, મનન અને નિધિધ્યાસન. એ તો બહુ પછીની વાત છે. હજી તો આપણે જે સત્સંગ કરીએ છીએ ને એમાંથી જે શીખવાનું છે તો એ ખાલી મારે જીવન કેમ જીવવાનું એ શીખવાનું છે. કારણ કે પહેલાં જીવન જીવતા જ નથી આવડતું આપણને. મરેલા મરેલા જીવતા હોઈએ છીએ, ઘસડાતા ઘસડાતા જીવતા હોય છે. એટલે આપણા જીવનમાં કંઈ ઉત્સાહ નથી, આનંદ નથી. ભલે ને લોકો બધું આમ સરસ કપડાં પહેરતા હોય ને તૈયાર થતા હોય ને મેકઅપ હોય ને દેશ વિદેશમાં આપણે ફરતા હોય અને જાત જાતની પ્રવૃત્તિ કરતા બધું કમાણક કરતા હોય, પણ કંઈ અંદર જીવનમાં કંઈ આનંદ કે ઉત્સાહ નથી હોતો. અંદરથી તો માણસ બિચારો એટલે મૂર્ખતા ભરેલું જીવન જીવી રહ્યો છે, એને ખબર નથી. એટલે કે સુખી નથી વ્યક્તિ. હજી આમ મારે કંઈક મેળવવાનું છે મેળવવાનું છે મેળવવાનું છે એ જ મગજમાં ભરેલું હોય તો જ્યાં સુધી મારા હૃદયમાં એવું હોય કે મારે મેળવવાનું છે, હું અધૂરી છું, તો મારી પાસે તો નથી જ, એટલે ક્યાંકથી મેળવવાનું છે. ક્યાંકથી એટલે હવે હું ક્યાંથી અપેક્ષા રાખું? બીજા ખરું, પણ બીજા એટલે દુનિયામાં ઘણા બીજા છે. કોણ બીજા એટલે કોણ? વિષયો બીજા ખરા, પણ વિષયો મારા અંડરમાં હોવા જોઈએ ને, મારી પાસે હોવા જોઈએ ને. ગરમી થતી હોય એસી જ ના હોય તો શું કરવાનું? ઘણી અપેક્ષા રાખું એસી પાસેથી, મારી તાકાત હોવી જોઈએ ને એસી હોવાની. એસી હોય તો ચાલુ કરો, ઘણું બધું હોય. પૈસા હોય તો ખર્ચવાની તૈયારી તો હોય ને. એટલે કેટલા પ્રશ્નો છે પાર વગરના કે વિષયો પાસેથી કંઈ સુખ મેળવવું સહેલું નથી જરાય. એટલે એ વિષયો પાસેથી પણ કે બધા વિષયો નહીં મારા અંડરમાં હોય તે, લોકો પણ કેવા હોય મારા જેને હું કહી શકું તે મારા કહેવા છતાં મને અનુકૂળ થાય. બાકી કયા દીકરાઓ કયા સજ્જનો આપણને અનુકૂળ હોય છે ને આપણને સુખ આપતા હોય કે આપણી માટે હોય, એવું કશું તો છે નહીં. એટલે જ્યાં સુધી મારી સ્થિતિ આવી હોય કે મારે બીજા પાસેથી સુખ મેળવવું જ પડે જ છે, પછી એ બીજા વિષયો હોય, વ્યક્તિ હોય કે કર્મ હોય, પછી અમુક કર્મ કરવાથી મને સારું લાગે એટલે ચાલો એ તો ઘણું સારું છે કે કર્મમાંથી આપણે આનંદ લઈએ, પણ ખાસ કરીને ડિપેન્ડન્સી પરાધીનતા છે ને આપણા જીવનમાં. એટલે બીજેથી સુખ તો મળતું જ નથી. આજે નહીં તો કાલે નિરાશા જ મળવાની છે. ત્યાં સુધી આશા હોય ત્યાં સુધી આપણે જીવવાનું બળ હોય એટલે જીવે રાખીએ, અને એ માણસને નિરાશા મળતી જ હોય. તો આ દુઃખ તો જીવનની વાસ્તવિકતા છે જ. એટલે ભીખ જ માંગી રહ્યો છે માણસ, ભલે પૈસાદાર હોય, સમૃદ્ધ હોય, ઘણી બધી સુવિધાની વચ્ચે રહેતો હોય, પણ અંદરથી જીવ સુખની ભીખ માગી જ રહ્યો છે. એટલે મને કોઈ માન આપે એવી અપેક્ષા તો હોય જ. અને પોતાના લોકો પાસેથી, સ્વજનો પાસેથી પણ આ ઈચ્છા પૂરી ના થાય, થઈ શકે એવું જ નથી. એટલે જીવનમાં નિરાશા તો નક્કી છે, અને બધા લોકો અંદરથી નિરાશ જ હોય ખરેખર. પણ કોઈ સમજવા તૈયાર નથી, કોઈ સ્વીકારવા તૈયાર નથી, અને એનો ઉકેલ કેમ લાવવો એના માટે પણ માણસને કોઈ પ્રયત્ન કરવાનું સૂચતું નથી. એટલે પછી જીવન પૂરું થાય એની રાહ જુએ
અને બિચારો જતો રહે ઘરડો થઈને, વળી પાછો તાજુમાજુ થઈને આવે આવે ને પાછું એ જ પ્રકારે પોતાનું જીવનની યાત્રા શરૂ કરે. આ બધું પહેલાં સમજીએ આપણે કે આવું જ થઈ રહ્યું છે કે ખાલી કોઈ કહે છે. સમજાય એવું છે કે ખાલી મારે કલ્પના જ કરવાની? સમજાય એવું છે ને કે આપણે આવું બની જ રહ્યું છે, આપણી સાથે જ બની રહ્યું છે. તો ચલો, મનુષ્યના જન્મમાં આપણે શું કરવું જોઈએ, કેવી રીતે સમજવું જોઈએ? એટલે અજ્ઞાનને સમજાવવા માટે અજ્ઞાનના અનેક સ્તર છે, એને ધ્યાનમાં રાખીને જ્ઞાન આપવામાં આવતું હોય. એટલે ભલે વિષય તો એક જ છે ને, જ્ઞાન કોનું પ્રાપ્ત કરવાનું છે? હુંનું, આત્માનો. વિષય તો એક જ છે, પણ એ વિષય એવો છે ને કે એમાં આખું બ્રહ્માંડ સમાઈ જાય છે. વિષય એક જ છે પણ એમાં આખું બ્રહ્માંડ આવી જાય છે, અને આખા બ્રહ્માંડનું અધિષ્ઠાન એ આત્મા છે. એટલે એને સમજવા માટે જેટલા અજ્ઞાનના સ્તર છે એટલા જ્ઞાનના સ્તર, એટલા સ્તરે મને કોઈક સમજ આપે તો ધીરે ધીરે મને સમજાય. એટલે એકનો એક વિષય જુદી જુદી રીતે આપણી સમક્ષ રજૂ કર્યા કરે. શું થયું? તો પહેલા શ્લોકની અંદર આપણને આ વાસ્તવિકતા સમજાવે કે જુઓ ભાઈ, શરીર તો આવું જ છે આપણું, ભગવાને બનાવેલું છે અને કંઈક પ્રયોજન છે, અને આપણી ઈચ્છાને અનુરૂપ ભગવાને શરીર બનાવ્યું છે. કેવું બનાવ્યું છે? તો કે બધું બહિર્મુખી છે, અને મન બુદ્ધિ પણ બહિર્મુખી છે. તો અંદરના કારણ, પણ એ ચિંતન કોનું કરે છે? બહુ આશ્ચર્યજનક વસ્તુ છે ને, છે અંદરનું કારણ. ભગવાને અંદરના કરણ આપ્યા છે, એટલે અંદરનું કરણ એટલે સાધન, મને જે જ્ઞાન આપે. તો આંખો બહારના વિષયનું જ્ઞાન આપે, બહારનું કરણ છે. કાન પણ બહારના વિષયનું જ્ઞાન કરાવે. હવે અંદર જે છે તો અત્યંત મધુર અને અત્યંત સુંદર એવું આત્માનું સ્વરૂપ છે. તો એના અનુભવ માટે અંદરનું કરણ આપ્યું છે, જે અત્યંત શુદ્ધ, અત્યંત પવિત્ર, અત્યંત આનંદ સ્વરૂપ, અત્યંત સુંદર એવો જે આત્મા અંદર અંતરતમ છે, સૌથી નજીક જે હોય, નજીક એ શું કામ કહેવું જોઈએ, એ પોતાનું જે સ્વયંનું સ્વરૂપ છે એ એટલું સુંદર છે, અને એ અંદર છે. એટલે એનો અનુભવ કરવા માટે ભગવાને અંદરનું કરણ આપ્યું છે. કયા અંદરના કરણ? મન અને બુદ્ધિ. તો પછી તો આપણને એણે અંદર જે છે એનો અનુભવ કરાવવો જોઈએ. અંદર જે વસ્તુ જેવી છે એનો અનુભવ કરાવવો જોઈએ. ધારો કે મારી આંખમાં તકલીફ હોય, તમને બધાને સ્પષ્ટ દેખાતું હોય, પણ મને આમ એમ લાગે કે કંઈક ગરબડ છે, કંઈક ગરબડ છે, આમ આગું પાછું દેખે, કંઈક શું કેવું થાય, તો એમાં વાંક કોનો છે? આપણો વાંક નથી. વાંક કોનો છે? આંખનો. આંખમાં દોષ છે. બાકી વસ્તુ જેવી છે એવી છે, કારણ બીજા બધાને સરસ દેખાય, પણ જેને નથી દેખાતું એનો અર્થ કે એની આંખમાં દોષ છે. તો એને જો જોવી હોય, વસ્તુ જેવી છે એવી જોવી હોય, તો ક્યાં કામ કરવું પડે? આંખમાં. એ દોષ દૂર કરવો પડે. એવી જ રીતે આત્માનું દર્શન આપણે ઈચ્છીએ છીએ. ન ઈચ્છતા હોય તો જુદી વાત છે. તમે એમ કહો કે અમને ક્યાં આત્મામાં રસ છે, અમે તો અમને બહાર મજા છે, આત્મામાં કોઈને રસ નથી. પણ બહારે તમે આત્માનો જે સ્વભાવ છે ને એને જ શોધી રહ્યા છો. આત્માનો જે સ્વભાવ, સુંદરતા છે એને જ આપણે ઈચ્છી રહ્યા છે, એનો જ અનુભવ ઈચ્છી રહ્યા છે. સારું જોવું, સારું ખાવું, સારું પીવું, હરવું ફરવું, જે કે વિષયનો ઉપયોગ કરીએ છીએ એ દ્વારા ખરેખર ઈચ્છા શેની છે? સુખની. કે મને બહુ મજા આવે છે, અમુક સિરિયલ જોઈને બહુ મજા આવે છે, અમુક આ જગ્યાએ જઈને બહુ મજા આવે છે, અમુક વાનગી ખાઈને બહુ મજા આવે છે. એટલે છેવટે આપણું ધ્યાન ક્યાં છે? મજા લાવવામાં, મજાનો અનુભવ કરવામાં. તે મજાનો અનુભવ કરાવવા માટે સાધન તો કયું છે? મન છે. મનથી જ મજાનો અનુભવ થાય ને, આનંદનો અનુભવ થાય ને. આધાર કોનો લઈએ છે? ઇન્દ્રિયોનો. કેમ તો કે ઇન્દ્રિયો મને બહારના વિષયોનું ભાન કરાવે છે. એટલે આપણે ક્યાંથી માગીએ છીએ? મજા કરવા માગીએ છીએ, તો એ અનુભવ ક્યાં શોધી રહ્યા છીએ? બહારના કરણ દ્વારા. હવે ખબર પડી જ્યારે કે આત્મા એક જ આનંદ સ્વરૂપ છે, બીજેથી આનંદ મળે એવું જ નથી, તો હવે આપણને મન થયું કે હવે હું આત્માનું દર્શન કરું, આત્માનો અનુભવ કરું, આત્મામાં રસ લઉં. તો આત્મા તો અંદર છે. તો અંદરનો અનુભવ કરવા માટે અંદરનું કરણ જો ન હોય તો ભગવાનની ભૂલ કહેવાય. ભગવાને એ કરણે આપેલું છે, તો એ કરણે મને કોનો અનુભવ કરાવવો જોઈએ? આત્માનો. હવે હું વિષયો તરફ નથી જોવા માંગતી, તો હવે મને અંદરનું જે મારું કરણ છે, મન બુદ્ધિ, એણે મને આત્માનો
જે આત્માનો સ્વભાવ છે એવો અનુભવ કરાવવો જોઈએ કે ના કરાવવો જોઈએ? કરાવવો જોઈએ ને. જો ના કરાવે તો ભગવાનની ભૂલ કહેવાય. ભગવાનની ભૂલ કહેવાય. કેમ નહીં કરાવતો? તર્કની રીતે હું શીખવાડતી હોઉં છું કે જેથી બુદ્ધિને વિચારવાની ટ્રેનિંગ મળે. અને મેં તમને પહેલા બધું આ સમજાવ્યું પછી જ હું પ્રશ્ન પૂછતી હોઉં કે કેમ અનુભવ નથી થતો. કારણ કે મારા મનને મેં કેવો અભ્યાસ કરાવ્યો છે? બહારના વિષયનો. સમજ પડી ને? એટલે મનની અંદર સંસ્કારો શેના છે? બહારના. એને આ ભાષામાં શું કહેવાય? બહિર્મુખતા. એટલે મનને ક્યાં જોવાની ટેવ પડી છે? બહાર. સમજ પડી ને? બહાર એટલે આમ હું આમ આખું ઘરની બહાર જોવું એ જુદી વાત છે, એ તો જોતા જ હોય. પણ સહેજ પણ દુઃખનો અનુભવ થાય અને સુખની ઈચ્છા જન્મે એટલે એની સાથે સુખનો અનુભવ કરવાની ઈચ્છા જન્મે એટલે મારું મન અને બુદ્ધિ ભેગા થઈ અમુક અમુક વિષયોની યાદ કરાવે. અમુક ઈચ્છાના રૂપમાં એ વૃત્તિ પ્રગટ થાય કે ભાઈ આ ઈચ્છા પૂરી કર એટલે તને સુખનો અનુભવ થશે. તો મારા બુદ્ધિને મારા મન જ મને આવું કહે છે ને, બીજું કોઈ તો કહેવા આવતું ને. પછી બીજા કહે ખરા કે ચલો તમારે આવું છે, આ જગ્યાએ જવું છે, આ ખાવું છે, આ સિનેમા જોવા જવું છે, એટલે આપણે તૈયાર જ હોઈએ. એટલે આપણે આ પાડીએ. આમ જીવન જીવાય છે. ખરું ને? આ બધું સમજવાનું છે આપણે કે જીવનમાં શું થઈ રહ્યું છે. કોઈ પણ નાના મોટા વ્યવહારમાં, કોઈના પણ બાળક હોય, યુવા હોય, વૃદ્ધ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, કોઈનો પણ જે વ્યવહાર છે, નાનામાં નાનો વ્યવહાર, એની પાછળ શું બની રહ્યું છે આ સમજવાનું. કઈ વસ્તુ બની રહી? તો કે દરેકને સુખનો અનુભવ કરવો છે. એક જ વસ્તુ. પછી એ સુખ એટલે જ પ્રેમ, એ સુખ એટલે જ શાંતિ, એનો જ અનુભવ ઈચ્છે છે જીવ. પણ એના સંસ્કાર આવા છે. એનો વર્ણન થયું પરાણ ચીખાની વ્યતુરણત સ્વયંભૂ. ભગવાનને ખબર છે કે આ બહાર શોધવાનો છે, તો સારું ત્યારે એને બહારના કરણો આપો. હવે બહારના કરણો તો આપ્યા પણ બહાર વિષય જ ના બનાવ્યો હોય તો શું જોવાના? એટલે ભગવાને આટલું સામ્રાજ્ય ઊભું કર્યું. કેટલું સામ્રાજ્ય છે કુદરતની અંદર. આપણે તો એ નથી જોતા ખરેખર, તો એની નોંધે નથી લેતા. આપણે એટલી હદે જેને કહેવાય ને કે સંકુચિત બુદ્ધિના છીએ, ખાલી ભોગ બુદ્ધિવાળા જ છીએ. બસ એટલે જે ભાવતું હોય એ જ ખાવું ને એમાં જ ખાવું જ, એ અનુભવ કરવો જ, કેમ કરીને વસ્તુ મેળવવી, એટલું જ આપણે જાણીએ છીએ. બાકી ભોજનની વાત કરો, તમે સ્વાદની વાત કરો, સુગંધની વાત કરો, તો સૃષ્ટિની અંદર આહા કેટલું બધું, કેટલા સ્વાદ છે. એક ફ્રૂટ ખાવાનું નક્કી કરો તો ફ્રૂટના કેટલા પ્રકાર છે. ફ્રૂટની અંદર કેટલા જાતના રસ છે. ફ્રૂટનો પોતાનો દેખાવ, એનું એક પોતાનું આગવું સૌંદર્ય, એનો રંગ, રંગનું પણ મહત્વ છે. બધી થેરાપીવાળા કહેતા હોય કે અમુક રંગીન વસ્તુઓ તમે ખાવાનું રાખો, નેચરલ, આર્ટિફિશિયલ નહીં. બોડીને જરૂર છે એની, કુદરતમાં બધું જ છે, પણ આપણે એની નોંધ લેતા નથી. આપણું દ્રષ્ટિ ક્યાં હોય છે? મને ભાવે છે કે નહીં. નથી ભાવતું તો બાજુ કરો. એટલે આપણે એટલું જ પિકઅપ કરીએ જે મને ભાવતું હોય, કે મારા બાળકોને ભાવતું એ જ લઈ આવે. એટલે એનો લાવવાનો વાંધો નહીં, પણ આપણે એપ્રિશિએટ કરતાં પણ શીખવું જોઈએ કે આ કુદરત છે, જુઓ તો ખરા, આપણા માટે જ ભગવાને બધું બનાવ્યું છે. એનું દર્શન કરતાં શીખીએ તો આપણા રાગ દ્વેષ, આપણી જે આ બધી લાલસાઓ, ભોગવૃત્તિ દૂર થાય, આનંદ લઈ શકીએ. મને યાદ છે નાનપણમાં દાડમ ફોલવાનું કહે ને તો પછી આપણી બાજુમાં હોય વડીલો, એ કહે કે હો જો તો ખરા દાડમની રચના તો જો બોલતા છે કે શું ભગવાનની રચના છે, કેવા બધા દાણા ગોઠવેલા છે. આપણને તો કશું દેખાય જ, પટ દાડમ તો ખાઈ લીધું. એટલે બીજી દ્રષ્ટિ પણ છે. એ લોકો નથી ખાતા ને, ખાય પણ એ કોને જુએ છે? ઈશ્વરને જુએ છે. એની અંદર જે પ્રકારનું જ્ઞાન છે ને, એની રચના દરેક વસ્તુની અંદર આ છે, ક્યાં નથી. પણ એવી દ્રષ્ટિ આપણે કેળવતા નથી. એટલે ઠીક છે, ભગવાન કહે છે કે આને એમાં જ રસ છે તો બહિર્મુખ બનાવ્યા. તસ્માત પરાન પશ્યતિ. એટલે આ જીવ ક્યાં જુએ છે? બહાર. ન અંતરાત્મન, આત્માને જોતો નથી. એટલે શક્ય જ નથી. મોટે ભાગે સમજી લો ને કે મનુષ્યના પશુ પક્ષી તો બાદ જ કરી દેવાના, એ તો આમાં આવતા જ નથી. પણ મનુષ્યના જીવનમાં એ શક્ય નથી.
કે આત્માની સામે જુએ. સમજ પડી ને? એ શક્ય જ નથી, કારણ કે જગત જ આટલું એવું બનાવ્યું છે ભગવાને, અને આપણને ટેવ પડી ગઈ છે એટલે આપણે જગતનું જ ચિંતન મનન કરવાના. પછી એ જગતમાં આપણું વ્યક્તિગત જગત તો આવી જ જાય. વ્યક્તિગત જગત તો એના વગર હોય જ નહીં. એટલે આપણને વ્યક્તિગત જગતમાં જ રસ છે. પોતાની કાલ્પનિક દુનિયા જ આપણને સત્ય જણાય છે. ઈશ્વર સૃષ્ટિ હોવા છતાં આપણને કંઈ જણાતી નથી. પછી તો લપડાક પડે, ઠંડી બહુ વધી જાય ત્યારે પછી આપણે આમ કરીએ, અને ભૂકંપ આવે ત્યારે બધું. બાકી રાત દિવસ 24 કલાક આપણી દુનિયાની પહેલાં કઈ દુનિયા છે? આપણે જન્મ્યા એ પહેલાં કઈ દુનિયા છે? ઈશ્વર સૃષ્ટિ છે જ ને. અને જન્મ્યા પછી મારું શરીર છે તો મારી દુનિયા છે ને. તો એની સામે કોણ જોવે છે? શરીરને આપણે તો હું કહીને ફરવાવાળા છીએ, એટલા ચેમ્પિયન. એટલે કેમ તિરસ્કાર 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 કરવો ઈશ્વરનો, એમાં આપણે પક્કા છીએ. એમાં દરેકની સ્થિતિ આ જ છે. અન્નમ અજ્ઞાન એટલે કશ્ચિત ધીર. આ બધું વર્ણન આગળ આવી ગયું. કોઈક જ બુદ્ધિમાન વ્યક્તિ હોય કે ધીરે ધીરે આ સત્યનું ચિંતન કરતા શીખે. પછી જ્યારે સમજાય કે આ કાલ્પનિક દુનિયામાં તો ક્યાંય સત્યતાનું નામ નિશાન નથી. કાલ્પનિક દુનિયા એને જ કહેવાય કે જ્યાં સત્યનો આટલો અંશ પણ નથી. અને આપણને સુખ દુઃખ માટે, આપણા સુખ દુઃખ માટે કોણ જવાબદાર છે? ઈશ્વર સૃષ્ટિ? કાલ્પનિક દુનિયા. પણ તમે કોઈ દિવસ એને સંબોધન કરો છો? કાલ્પનિક દુનિયાને કેટલું મહત્વ આપવાનું હોય, એની સાથે કેવી રીતે વ્યવહાર કરવાનો હોય? શું કામ કાલ્પનિક દુનિયા પકડી રાખવી જોઈએ? જો મારી વાસ્તવિક દુનિયા હોય આટલી સુંદર, એ જ મારો સાચો આધાર હોય, તો કાલ્પનિક દુનિયાને શું કામ પકડી રાખવી જોઈએ? એવું કોઈને વિચાર આવે છે? ના. તમે ગમે તે કરો, મારું જીવન એટલે મારું જીવન, હું ને મારું, એ મારો આધાર છે. આ અજ્ઞાનના મૂળ છે. ભાઈ એટલે માંથી તો કેમ આપણે બહાર આવવું? બાકી કલ્પનાને છોડતા કેટલી વાર લાગે? સપનાને ખંખેરતા કેટલી વાર લાગે? વાર લાગે. ગમે તેવું ગાઢ સપનું આવ્યું હોય, ભયંકર સપનું આવ્યું હોય, કે પરમ સુખ આપનારું સપનું આવ્યું હોય, પણ એના પ્રભાવમાંથી બહાર નીકળતા કેટલી વાર લાગે? આંખ ખોલે એક એ આપણે હવે ઠીક છે, બીજા લોકો કહે તો ચાલે આંખ ખોલે, એટલે આપણે સમજવાનું કે આંખ ખોલવાની સાથે ખરેખર કઈ વસ્તુ છે કે જેનાથી સ્વપ્ન ખંખેરી શકાય છે. ભલે આંખ ખોલી એટલે ભગવાનની કૃપાથી સ્વપ્ન જતું રહું, પણ મારી બુદ્ધિમાં નિર્ણય કેવો છે સ્વપ્ન માટેનો? જો હમણાં કલાક પહેલા આપણે ઘરમાંથી આવ્યા હોય ને કંઈક ઘટના બની હોય તો એ ઘટના તો જતી રહે ને, અને સ્વપ્ન પણ જતું રહ્યું, પણ પેલી ઘટના ભૂલાય છે અને સ્વપ્ન ભૂલાઈ જાય છે. એવું કેમ? સપનું કાલ્પનિક ગણીએ છીએ ને ઘટનાને આપણે કારણ કે આપણી સમાજ સ્વપ્ન વિશેની કેવી છે? સ્વપ્ન મિથ્યા હોય, સ્વપ્ન સાચું નથી, અને પેલી ઘટના સાચી છે. હવે સમજવાનું એ છે આ સત્સંગ દ્વારા કે પેલી ઘટના એ ઘટના નહીં, અત્યારે પણ જે અનુભવ સમગ્ર જે મારું જીવન છે એ કલ્પના જ છે, સ્વપ્નની જેમ જ છે. તો એને એટલી ખંખેરી ના શકાય, એટલી ઝડપથી ખંખેરી ના શકાય. ખરું ને? એ નથી ખંખેરી શકાતું કારણ કે આપણે હજી એને સમજી શક્યા નથી, સ્વીકારવા તૈયાર થયા નથી કે આ મારી દુનિયા પણ કાલ્પનિક દુનિયા છે. ખંખેરી નાખવું એટલે એવું નહીં કે કશું હોય જ નહીં. સ્વપ્નમાં કશું રહેતું નથી. આ સ્વપ્નમાં કેવું છે? બધું હોય, બધું હોય, પણ એ જે છે ને એ તો ઈશ્વર છે તો બધું ઈશ્વર છે. જેમ કે હું એ કલ્પના છે મારી પોતાની, એ કલ્પના હું જવા દઉં તો એ શરીર તો છે જ, તો એને કંઈ દૂર કરવાની જરૂર નથી. કારણ કેમ? તો કે એ તો ઈશ્વર સૃષ્ટિ છે. પણ જેને હું મારું કહું છું એ તો કોઈ વ્યક્તિ વિશે એ પણ છે જ. મારી બુદ્ધિમાં ખાલી મારું પ્રત્યે જતો રહે તો કે વસ્તુ જતી ના રહે. એનો આનંદ લેવાના હોય કે આપણી પાસે રહેતી હોય તો બધું એમનેમાં જ હોય. કેમ? તો કે એ તો ઈશ્વર સૃષ્ટિ છે, એને અધીન છે. જેટલો સમય મારી સાથે હોય એટલો સમય હોય, પછી અમુક સમય આવે ત્યારે એ ના હોય. એ બધું કોના હાથમાં છે? ઈશ્વરના હાથમાં. એટલે ખંખેરી નાખવું એટલે એવું નહીં કે કંઈ હોય જ નહીં, બધું જ હોય, પણ મારી બુદ્ધિમાં જે મારી સમજ છે કે હું ને મારું એવું કશું બહાર નથી. હવે આ સમજ માટે જન્મો નીકળી જાય, જન્મો જોઈએ એનો વાંધો નથી, પણ મને ખબર પડી જોઈએ કે કામ એક જ કરવાનું છે.
દુઃખમાંથી મુક્ત થવા એક જ કામ કરવાનું છે, આ જે મારો અંદરનો સંસાર છે, અંદરની દુનિયા છે, એને સમજવાની છે અને ધીરે ધીરે એને કહેવાનું. હવે સમજવા માટે આપણી પાસે એકાગ્રતા હોય, સૂક્ષ્મતા હોય, રસ હોય, ખાસ કરીને મહત્વ હોય, કમિટમેન્ટ હોય તો જ આ થાય. કારણ કે આ શ્રેષ્ઠ પ્રકારનો આ યજ્ઞ છે, શ્રેષ્ઠ પ્રકારની આ સાધના છે. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. જ્ઞાનથી ચડિયાતી પવિત્ર વસ્તુ સૃષ્ટિમાં કોઈ જ નથી. એવો આપણને આદર હોય, સમજીએ, એના માટે સમય આપીએ, કમિટમેન્ટ હોય અને તોય જન્મો લાગે, એવું આ કામ છે. પણ જાણવાનો છે કોને? બીજા કોઈને તો જાણવાનું નથી. એટલે અઘરું હોવાથી અને એક જ વિષય છે, નથી સમજાતો એટલે વારંવાર વિષય તો આ જ રહેવાનો. ફરી ફરીને સમજાવે, જુદી રીતે સમજાવે. એટલે નવું કશું સમજાવવાનું નથી, પણ અઘરી વસ્તુ છે. અત્યારે આપણી બુદ્ધિમાં જટિલતા છે, એટલા માટે શાસ્ત્ર પણ આપણને મદદરૂપ થાય છે. સારું, એટલે વર્ણન તો થઈ ગયું. કશ્ચિદ ધીરઃ આવૃત્ત ચક્ષુઃ પ્રત્યેગાત્માનમ ઐક્ષત અમૃતત્વમ ઇચ્છન. એટલે કોઈક જ એવી વ્યક્તિ હોય જે હવે અમૃતત્વમાં જ રસ ધરાવે છે અને આત્મા જ અમૃત સ્વરૂપ છે એવું જાણે છે અને આત્માના દર્શનમાં એને રસ છે, કોઈક જ વ્યક્તિ. તો એ વ્યક્તિ હવે ધીરે ધીરે અંતર્મુખ બનવા માટે પ્રયાસ કરશે. પરાચ કામાન અનુયંતી બાલાહા. એની પહેલા આપણે એનો જે પેરેગ્રાફ છે ને, સંગતિ ભાષ્ય, એ જોઈ લઈએ. યત તાવત સ્વાભાવિકમ પરાગ એવ અનાત્મદર્શનમ તત આત્મદર્શનસ્ય પ્રતિબંધ કારણમ અવિદ્યા તત પ્રતિકૂલત્વાત. હવે આગળ જે બધું વર્ણન થઈ ગયું આગળના મંત્રમાં, એમાંથી જે સમજ પ્રાપ્ત થઈ એ કઈ છે? તો જે સ્વાભાવિક આપણી બહિર્મુખતા છે આપણા વ્યક્તિત્વમાં, સૌ કોઈના, બધાના વ્યક્તિત્વમાં જે બહિર્મુખતા છે એ જ ખરેખર આત્મા દર્શનમાં વિરોધ બને છે. એ જ અવરોધ છે. આત્મદર્શન માટે અવરોધરૂપ કોણ બને છે? કેવળ અને કેવળ આ બહિર્મુખતા. હવે આત્મદર્શનમાં અવરોધ બને છે એટલે સમજવાનું, સુખના અનુભવમાં અવરોધ બને છે. શાંતિના અનુભવમાં જે અવરોધ છે એ કોણ છે? બહિર્મુખતા. જો આ સમજાય ને તો હવે જીવનમાં કેટલા શત્રુઓ રહે? કેટલા શત્રુઓ રહે? ના, અમારે તો કોઈ શત્રુ નથી. અમે તો બધા સાથે બહુ હળી મળીને રહીએ છીએ. ઘરમાં જ છે કેટલાય શત્રુઓ. ઘરમાં આપણા દુઃખ માટે આપણે કેટલાયને જવાબદાર કરી નાખ્યા ને કેટલાયનું જીવનમાં શું થઈ ગયું ખબર છે ને? સંબંધો તોડી નાખ્યા ને આ કર્યું તે કર્યું, યાદ રાખીને ફરતા હોય કે મારી નણંદ આવી હતી ને મારા સાસુ આવા હતા. કેટલું પૂર્વજન્મના તો કેટલાય ભર્યા હશે અંદર રાગ દ્વેષ જુદા. હવે એ તમે એટલે મનુષ્ય જેને દ્વેષ કર્યો કે રાગ કર્યો, આ બંને શત્રુ જ કહેવાય. રાગ દ્વેષ બંને રાક્ષસો જ છે. તો જેના માટે તમને આસક્તિ હોય, રાગ હોય, દ્વેષ હોય, આ જન્મમાં કે પહેલાના જન્મમાં, હવે જે વ્યક્તિ માટે રાગ દ્વેષ હોય, વસ્તુ માટે, વિષય માટે, પરિસ્થિતિ માટે, એ તો બધાની અંદર પરિવર્તન આવતું ગયું. એ લોકો કદાચ જતાય રહ્યા હશે સૃષ્ટિમાંથી, એ વિષય તૂટી ફૂટી ગયો હશે, પણ એના પ્રત્યેના રાગ દ્વેષ ક્યાં રહી ગયા? એ જીવંત છે, એ મર્યા નથી. સમજ પડે છે ને? તો એ બહિર્મુખતામાંથી જ જન્મ્યા ને. ક્યાં આવ્યા? આપણી અંદર, સૌથી નજીક. અને હવે શું બનીને બેઠા છે? અવરોધ. એને કઈ આંતરિક શત્રુઓ. એ શું કરે છે? મને શાંતિ લેવા દેતા નથી, મને સુખનો અનુભવ કરવા દેતા. અને હવે આપણે ધમ પછાડા કરીએ કે ગમે તેટલા હું બીજા કર્મો કરું સુખી થવા માટે, શરીરના સ્તરના, વાણીના સ્તરના કે મનના સ્તરના, ગમે તે કરું, મને સુખનો અનુભવ થવાનો નથી. કારણ કે અવરોધ ક્યાં છે? અંદર, અંદરના કરણમાં.
સમજ પડે ને? અંદરનું કારણ શેના માટે આપ્યું છે ભગવાને? જે અંદર છે એના દર્શન માટે. તો એ નથી થવા દેતો અંદરનું દર્શન ને. આત્મા તો સત્યમ શિવમ સુંદરમ છે, મને એનો અનુભવ થવો જોઈએ પણ નથી થતો. જેમ આંખનો દોષ હું દૂર ના કરું ત્યાં સુધી મને આંખો એનું રૂપ ના દેખાડે, એનું સાધન, એનો જે વિષય છે એનું દર્શન ના થવા દે. તો મનનો વિષય કોણ હોય? જેની નજીક હોય આત્મા. બુદ્ધિનો પણ કોણ હોય? આત્મા. તો પછી મન બુદ્ધિ બંને મને કોનો અનુભવ કરાવવો જોઈએ? આત્માનો નિશ્ચય પણ યથાર્થ બુદ્ધિએ કરાવવો જોઈએ અને આત્મા જેવો જેવો અનુભવ પણ આપણા મનને જ કરાવવો પડે. હવે તમને શંકા હોય કે ભાઈ મારો આત્મા પવિત્ર નથી, મારો આત્મા તો પાપી છે, મારો આત્મા તો દુઃખી છે, તો જુદી વસ્તુ છે. આત્મા સૌ કોઈનો કેવો છે? પાપ પુણ્યથી રહિત. એને કોઈ પાપનો સ્પર્શ જ નથી, એ સદા પવિત્ર જ છે. કોઈનો પણ આત્મા કેમ ના હોય, વીંછી જેવો વીંછી હોય ઝેરી, તો એનો આત્મા કેવો હોય? પવિત્ર જ હોય અને આનંદ સ્વરૂપ જ હોય. એટલે પાપ પુણ્ય જેને સ્પર્શતા જ નથી, તો પછી આપણું પ્રારબ્ધ એને સ્પર્શે? એ આત્મા હોય તો કેવો હોય? એટલો જ નિર્મળ સ્વચ્છ હોય ને. આત્માનો તો કોઈ દોષ છે કે નહીં. એટલે ભલે હું એવું માનતી હોઉં કે મારું પ્રારબ્ધ આવું છે એટલે મને સુખ નથી મળતું, પણ આત્માનું સુખ તો મળવું જ જોઈએ. આત્મા તો સુખ સ્વરૂપ જ છે. તો નથી અનુભવાતું એ આપણી જીત છે ને. અનુભવ નથી, અનુભવ નથી, બસ અનુભવ કરાવો ત્યારે સાચા, અનુભવ થાય ત્યારે સાચું. તો કોણ તમને અનુભવ કરાવે? અનુભવ કરાવવાનું સાધન જે છે એને જ આપણે તૈયાર કર્યું નથી. સમજ પડે ને? એ જેવું હોય એવું તમે ભગવાને જેવું બનાવ્યું એવું તમે બનાવી દો. ભગવાનનું જે સર્જન છે મન બુદ્ધિનું, એ તો તમે તત્વબોધ ભણતા હો તો ખબર હશે કે મન બુદ્ધિ શેમાંથી સર્જાયેલા છે. હવે આવશે આપણા ચેપ્ટરમાં મન બુદ્ધિ શેમાંથી બનેલા છે. અપંચીકૃત પંચમહાભૂત, સૂક્ષ્મ તન્માત્રાઓ, અને એમાં પાછું સાત્વિક ગુણ એમાંથી બનેલા છે. ભગવાને જે બનાવેલું છે મન બુદ્ધિ એ તો શુદ્ધ અને સાત્વિક બનાવેલા. તો પછી આપણા મનમાં આટલો બધો કચરો ક્યાંથી આવે? આંતરિક શત્રુ ક્યાંથી આવે? રાગ દ્વેષ ક્યાંથી આવે? ભગવાન જવાબદાર છે એના માટે? કોણ જવાબદાર છે? શું કર્યું એવું આપણે કે આપણું મન એવું થઈ ગયું? શું કર્યું? બસ આ જ કામ કર્યું છે. બહારથી સુખ મેળવવા આપણે આપણી રીતે જીવન જીવ્યા, એટલે કાં તો કોઈના માટે રાગ અને કાં તો કોઈના માટે દ્વેષ, આવું આપણે કર્યું. એટલે જેણે દુઃખ આપ્યું એના પ્રત્યે આપણા મનમાં દ્વેષ જન્મે, સ્વાભાવિક છે. કોઈ મને સુખ આપે, કોઈ મને અનુકૂળ હતો એના માટે રાગ જન્મે. અને એના પાયામાં કઈ વસ્તુ? હું અને મારું. કોઈ દિવસ વિચાર્યું નથી. એટલે હવે મેં જ મારા આંતરિક શત્રુઓ ઉત્પન્ન કરેલા છે. બહારના શત્રુઓ આપણે જ ઉત્પન્ન કરીએ છીએ, પણ ચાલો કદાચ કોઈક આપણે ઉત્પન્ન ના કરે, આમનામ જ હોય, પણ એને શત્રુ માનવો કે ના માનવો એ તો મારા હાથમાં હોય ના. એને મને આટલું દુઃખ પહોંચાડ્યું તો એને મિત્ર કેથી કહેવાય? ભલે માની લો કે શત્રુ એને માનું હું, પણ એના પ્રત્યે ખોટો વ્યવહાર હું ના કરું એ તો મારા હાથમાં હતું ને. આપણે એ ના વિચાર્યું. એટલે આપણી અંદર જે બધું સંસ્કારો જમા થયા તો એનું પરિણામ છે. જ્ઞાનને કારણે આ બધું કર્યું ને. આપણને સુખ જ જોઈતું હતું, પણ મળે દુઃખ ત્યારે આપણે તો વ્યવહાર તો કરીએ જ ને એવો. એટલે એવું કરતાં કરતાં જે રીતે જીવન જીવ્યા એમાં આપણે જ આપણી અંદર, આપણા મનમાં, અંતઃકરણમાં આવા આંતરિક શત્રુઓ જમા કરેલા છે. હવે તમને શું લાગે છે? હવે તમારે સુખ જોઈતું હોય, આટલી વ્યવસ્થા આપણને ભગવાને સમજાવી, હવે મારે સુખ ને શાંતિ જોઈતા હોય તો હવે શું કરવાનું? હવે શું કરવાનું? હું આંખો બંધ કરીને બેસું તો મન તો બંધ નથી થવાનું ને. હું ધ્યાનમાં બેસવાનો પ્રયત્ન કરું, ધ્યાન લાગે જ નહીં કોઈ દિવસ. માની લો કે હું માળા ફેરવા બેસું, આંખો બંધ કરીને બેસું, તો મારું મન ચૂપ રહેવાનું છે? મારું મન જે કંઈ ઉત્પાદ કરતું હોય, એની જે કંઈ ફરિયાદ હોય એનો અનુભવ નહીં થાય? તમે કાન બંધ કરી દો, આંખ બંધ કરી દો, બધું બંધ કરી દો, પણ મનમાં જે અશાંતિ છે, ઉકળાટ છે, એનાથી કેમ ભાગશો? એનો ઉપાય છે? શું ઉપાય છે? ટીવી ચાલુ કરી દેવાનું. શું કેટલી વાર? ટીવી ચાલુ કરી દેવાનું.
એટલે મનની જે અંદરનો બળબડાટ હોય ને એ સંભળાય નહીં, કારણ કે મારા કાન ક્યાં હોય? બહાર. એટલે મન પણ ત્યાં જતું હોય, એના સંસ્કાર તો છે. ટીવી ચાલુ કરી દઈએ કે કેટલી યોજના હોય સવારથી સાંજ સુધી, પેક હોય આખું. એ કેટલી ક્ષણે આપણે કંઈ આપણા માટે રાખીએ નહીં, એકલા પડીએ જ નહીં, કારણ કે ખબર છે એકલા પડ્યા એટલે આ બધું કોણ સહન કરે? કંટાળો કોઈ સહન કરી શકે? કંટાળો સહન ના થાય. એટલે કંટાળો કેમ ના આવે, કંટાળામાંથી બહાર કેમ આવો? એટલે બધી યોજનાઓ તૈયાર જ હોય. તમે જન્મો સુધી આ બધું કર્યા કરો, પણ કોઈ એવી દવા છે કે અંદરનો કંટાળો જતો રહે? જ્યાં સુધી હું બીજે જોઉં ત્યાં સુધી કંટાળાનો અનુભવ ના થાય. એકલા પડો એટલે કંટાળો જવાનો નથી. ભગવાને કંઈ કરી શકે એમ નથી. શું કરશો? કંટાળાનો ઉપાય ક્યાંથી લાવો? એ ચીડચીડાહટ જેને કહેવાય ને, અંદરથી એક ઉત્પાદ થતો હોય. ઘણું બધું કહેવું હોય પણ કોને કહેવું? ઘણા લોકોને રડી લેવું હોય પણ ક્યાં રડવું, શું કહેવું, કોની પાસે? કોઈ છે વ્યક્તિ એવી અવેલેબલ કે જે સાંભળે આપણી વાત? કોઈ ના સાંભળે. તમે ખાલી કોણ કહે છે મારું માથું બહુ દુખે, તો એ શું કહે? ના ના, અરે તમને શું વાત કરું, ગઈકાલ આખો દિવસ મારું માથું દુખે અને મારી તો કમર. એટલે એ એની તમારું કોઈ સાંભળવામાં રસ નથી. તો કોને જઈને કહો? એટલે આપણે જીવનમાં શું કરી રહ્યા છે એ સમજવામાં પડે ને. અને ભગવાન કહે છે કે ભાઈ, આ ભક્ત લોકો કહે છે કે જ્યોની ત્યો ધરી દેની ચદરિયા. ભજન સાંભળ્યું છે ને? એનો શું અર્થ થાય? જીની જીની રે ચદરિયા. પછીના શબ્દો મને બહુ ખબર નથી, પણ એટલું મને યાદ છે, જ્યોની ત્યો ધરી દેની ચદરિયા. એટલે ભક્ત લોકોએ શું કર્યું? ભગવાને જેવી ચાદર આપી હતી, ચાદર એટલે મન, અતિ સૂક્ષ્મ, જીની જીની અતિ સૂક્ષ્મ મન, સાત્વિક, પવિત્ર, શુદ્ધ. ભગવાનનું સર્જન આવું છે, તો મેં આવું બગાડ્યું હોય તો હવે સ્વચ્છ કરવાની જવાબદારી કોની? મારી. આવું જેણે કરી દીધું, બસ આટલું કામ કરવાનું છે. જેવું ભગવાને બનાવ્યું હતું એવું તમે પાછું આપો ભગવાનને, તો એ ભગવાન જે આત્મરૂપે રહેલો છે એ આનંદ અનુભવ કરાવશે. અને મોક્ષ. મોક્ષ એટલે શું? બીજું કશું કરવાનું નથી. એટલે કામ તો જીવનમાં એક જ હોય. તમે ગૃહસ્થી હો કે સંન્યાસી હો, સમજ પડે છે ને? સ્ત્રી હો કે પુરુષ હો, કામ એક જ હોય. શું કામ હોય? આટલી ભૂમિકા પછી હવે તમને સમજાવવું જોઈએ શું કામ હોય. મનને જેવું ભગવાને બનાવ્યું હતું એવું બનાવો. તમે ત્યાં વાત કરવા બેસો કે ના ના, હવે એ તો મારી સાસુ કેમ નથી કરતી, કે મારી જેઠાણી કેમ નથી કરતી, કે મારા પડોશી કેમ નથી કરતા, કે મારી વહુ કેમ નથી કરતી, એ બધા કરે, હું તો બરાબર જ છું. ખરું ને? બધાને એવું લાગે હું તો બરાબર જ છું, બીજા કરે. હવે આ બધા દ્રષ્ટાંત એટલા આવે છે કે બહેનો જ છે. પેલા ભાઈઓ હોય ને તો મારા દ્રષ્ટાંત ના આપી શકે. મને તો બીજા દ્રષ્ટાંત ઘણા આપવા હોય, ભાઈઓ આવતા જ નથી. કેમ છે કે બધા શુદ્ધ જ છે, બધા શુદ્ધ ચિત્ત. એમને કેવું લાગતું જ નથી. પણ સમજાવવી જોઈએ વસ્તુ, સમજ પડી ને? અધ્યાત્મ એટલે કઈ અઘરું અઘરું કશું શીખવાનું નથી, અને એનો ઉપાય પણ અઘરો નથી. અઘરું આપણે જ બનાવી દીધું છે, અને ઉપાય એટલો જ સરળ છે. કારણ કે આત્મા તો સિદ્ધ જ છે. જો પ્રાપ્ત કરવાનો હોત તો મારા માટે અઘરું કામ કહેવાત કે મને ક્યારે મળશે. મળ્યા પછી તે એ મારા ભાગ્યમાં શુદ્ધ આત્મા હશે કે નહીં એ મોટો પ્રશ્ન રહે. એવો પ્રશ્ન નથી. આત્મા એક તો સિદ્ધ જ છે, મળેલો જ છે, અને આત્મા ક્યાંય કોઈ રીતે ખરાબ થયો નથી. એ અસંગ જ છે. તો કેટલું બધું કામ ભગવાને કરી રાખ્યું છે. ભગવાને મારા અજ્ઞાનનો કે ખોટા સંસ્કારનો ભગવાને પોતે ક્યાંય સંગ થવા જ નથી દીધો. મારા હૃદયમાં રહેવા છતાંય ભગવાન એટલો જ શુદ્ધ બિરાજમાન છે. આનાથી વધારે ભગવાનની શું કૃપા કહેવાય? આનાથી વધારે તમે શું માગો? ભગવાન મને દયા કરજે. સમજ પડે છે ને? ભરપૂર દયા, ભરપૂર કૃપા, આનાથી વધારે કૃપા શું હોય? હવે જવાબદારી કોની છે? અને જે વસ્તુ મેં આવી રીતે ખરાબ કરી, ભગવાન કેવી રીતે દૂર કરે? કારણ કે એના માટે તો કશું વિરોધી નથી. એ તો અસંગ છે, તો બધાથી પાર છે. તો મને મદદ કરવી હોય તો કઈ રીતે કરે? એક જ રીતે કરે, મારી બુદ્ધિ ઠેકાણે લાવે.
શેના માટે ઠેકાણે લાવે? સત્સંગ માટે, બીજા કશાય માટે નહીં. આપણે તો ખાઈ પીને મજા કરીએ એટલે એમ જ માની છે બુદ્ધિ ઠેકાણે છે. એ બુદ્ધિ ઠેકાણે નથી. ભગવાન ખાવા પીવાની ના નથી પાડતો. ખાવા પીને મજા કરો, આટલું સરસ બનાવ્યું, પણ જીવનમાં સત્સંગ નથી તો કશું નથી. એમાં આવો સત્સંગ કે આપણે લોકોને કહીએ તો કે ના અમે તો ઘરે કરીએ જ છીએ. મને તો ખરેખર એક થપ્પડ મારો મને હું કઈ વ્યક્તિને વાત કરું છું. શું ઘરે કરીએ જ છીએ? એટલી વાર કઈ પણ એમ કે અમે અમારું કરીએ છીએ એમ જ કે તમારી વાત કરવાની છે. મારી વાત નહીં. હું તમારી વાત કરું છું, બીજાની નહીં. તમારી વાત કરવાની છે. આપણે તો કે આપણું કામ ક્યાં કરીએ છીએ? ખરા અર્થમાં જે સત્સંગ કેવો રસ ક્યાં છે આપણે? એમ નહીં પણ બીજા અરે પણ બીજાની જ વાત જ નથી. આ આપણી જ વાત છે. આ બધાની વાત છે. આ બધા ક્યાં નિયમિત આવે છે સત્સંગમાં? આજે મારા ઘરે મહેમાન આવ્યા છે ને મારો દીકરો આવ્યો છે ને દીકરી આવી છે ને ફલાણ ચાલ્યા જ કરે. આપણને ત્યાંનો કોઈ અંત જ નથી. કશું ના હોય. આજે કોઈ ફલાણા નહોતા આવે ને એટલે હું નહોતી આવી. હવે આટલી હદે આ વ્યક્તિ નબળી હોય આપણને તો કલ્પના ના આવે. આપણે ઘરે જઈને સત્સંગ, આટલા દૂરથી હું આવું છું, પૂછો આ લોકોને કે કેટલી તકલીફ પડે છે ઉબેરવાળાની, બીજી ત્રીજી, રસ્તાઓ ખરાબ, કેટલો સમય મારો જાય, કેટલી બીજી શક્તિ આપણે આર્થિક રીતે ફલાણી રીતે ઢીકણી રીતે મારે રસોઈના જમવાના બધું તમે સંઘર્ષ કરીને તમે નિયમિત આવો. પણ મને એમ થાય કે આ લોકોને આટલી કિંમત નથી કે હું એના નજીક જઈને સત્સંગ કરું છું ને એ લોકોને નિયમિત આવવામાં જોર આવે છે. એવું કયું મહાન અંદર એવું પ્રારબ્ધ એમનું હશે કે જે સત્સંગ નથી કરતા? બહુ જ એમ થાય કે એવું કેવું એમનું કર્મ હશે કે જે એમને આડું આવે છે. શું કરીએ? ભગવાન મદદ ના કરી શકે. કેટલી વાર સમજાવું, ઈશ્વર કૃપા છે, શાસ્ત્ર કૃપા છે, ગુરુ કૃપા છે. એક જ કૃપા ખૂટે છે. કઈ કૃપા ખૂટે છે? મારી બુદ્ધિ ઠેકાણે આવતી નથી. હવે 60 વર્ષ પછી આમે કોઈની બુદ્ધિ કોઈના પેલામાં ના હોય એટલે પછી આપણે જવા દઈએ કે આપણા હાથની વાત નથી. જેને જેમ કરવું હોય એમ કરે. છેવટે શું થાય? પડી ભાંગે બધી વસ્તુ. આ સૌથી પહેલું પડી ભાંગે. બીજું બધું દુનિયામાં ચાલુ રહે. કોરોના પછી ઘણું ચાલુ રહ્યું, નવું ચાલુ એ થયું, પણ સત્સંગ બધે પડી ભાંગે, મોટે ભાગે. કેમ તો હવે આવું બસ આવું છે. લોકોને હવે નબળા થઈ ગયા, બહાર નથી જવું, આમ નથી કરવું, તેમ નથી કરવું, ઘરે બેઠા બધું મળી રહે છે. એટલે આખી જે પરંપરાગત જે આપણું શીખવાડવાનું હોય બધું જતું રહ્યું. કોઈ ગીતાનો શ્લોક સાચો બોલીને સંભળાવતા નથી. એટલી હદ સુધીનું છે આપણું લેવલ. એટલું શરમજનક, એટલું શરમજનક. પણ કોઈને કંઈ થતું જ નથી. અને બધી બીજી બધી પ્રવૃત્તિઓ થાય પણ સત્સંગમાં નિયમિતતા નથી આવતી. કે શું કરવાનું? એટલે આ તો ઈશ્વરની કૃપાથી જ ચાલે છે ને મારું કામ થાય છે, બીજું કંઈ નહીં. મને મારામાં રસ છે કે મારો સ્વાધ્યાય પડવો ના જોઈએ, એ સરખી રીતે ચાલવું જોઈએ. ચાલો આપણે તો જો આ શીખવાનું છે. આ તો બધી કેમ આપણે કયો અવરોધ છે એની વાત કરી રહ્યા છે. એટલે કે જે મુખ્ય અવરોધ કયો છે? પ્રતિબંધ કારણમ અવિદ્યા તત્ પ્રતિકૂલત્વાત. આ એની વિરોધી છે. કોની? આત્મદર્શનની. આત્માનું અજ્ઞાન એ આત્મદર્શનનું વિરોધી છે. પછી આત્મજ્ઞાનમાંથી જન્મેલી બહિર્મુક્તા અને એમાંથી જન્મેલા સંસ્કાર એ આત્મદર્શનના વિરોધી છે. આત્મદર્શનના વિરોધી છે એટલે બરાબર સમીકરણ યાદ રાખવાનું કે આત્મદર્શનના વિરોધી એટલે સુખના વિરોધી, શાંતિના વિરોધી. હું બહાર ગમે તેટલી ભટકું, ગમે તે પ્રયત્ન કરું, ગમે તેટલી મહેનત કરું, મને સુખનો અનુભવ નહીં જ થાય. આ તો સમજાઈ જ જવું જોઈએ. પડી ને? સુખનો અનુભવ નહીં જ થાય. કેમ? તો કે મારી અંદર જ વિરોધ છે, મારી અંદર જ અવરોધ પડેલો છે, પ્રતિબંધ છે. યાચ પરાક્ષવેવા વિદ્યોપપ્રદર્શિતેષુ દૃષ્ટાદૃષ્ટેષુ ભોગેષુ તૃષ્ણા તાભ્યામ અવિદ્યા તૃષ્ણાભ્યામ પ્રતિબદ્ધ આત્મદર્શન. એ જ આપણે વાત કરીએ. એક તો અવિદ્યા એ સમજાવવાનું છે હવે
અવિદ્યાનું સ્વરૂપ અજ્ઞાન કોને કહેવાય એ સમજાવશે, અને એમાંથી જન્મેલા ભોગના સંસ્કાર તૃષ્ણા. એક તો અજ્ઞાન અને એમાંથી જન્મેલા બધા સંસ્કાર. કેવા સંસ્કારો? દૃષ્ટ અદૃષ્ટ ભોગ, જોયેલું અને નહીં જોયેલું, જોયેલા અને નહીં જોયેલા. અદૃષ્ટ એટલે શું? હજી આપણે ભોગવ્યા ના હોય, જોયા ના હોય, પણ સાંભળ્યું હોય કે ભાઈ અમેરિકામાં તો આટલી આટલી વસ્તુઓ છે, ઓસ્ટ્રેલિયામાં તો ફલાણું ફલાણું છે. એટલે સ્વર્ગ વિશેની વાત કે બહુ આપણી એટલી ના હોય, પણ આ બધી વસ્તુઓ દુનિયામાં, પૃથ્વી ઉપર કેટલીક જગ્યાએ કે અહીં ગયા નથી તો હવે ત્યાં જઈ આવીએ, ફલાણી જગ્યા નથી ગયા તો ત્યાં જઈ આવીએ. તો એને કે અદૃષ્ટ, હજી જોયું નથી પણ સાંભળેલું છે કે ત્યાં હોવું જોઈએ સુખ. તો આવા બધા વિષયો દૃષ્ટ અદૃષ્ટ શું. પછી એ ખાવાનો વિષય હોય, પીવાનો વિષય હોય, ગમે તે વિષય હોય, મનુષ્યના જીવનમાં આ જ હોય ને, બીજું શું હોય. તો એ જે ભોગવેલા છે ભોગ, એ જે ભોગવાઈ રહ્યા છે તે, અને જે ભોગવાના બાકી છે એ બધા દૃષ્ટ અદૃષ્ટ બધા ભોગોમાં જીવની જે સ્વાભાવિક તૃષ્ણા છે કે મારે અનુભવવું છે, એ તૃષ્ણા. અને એ તૃષ્ણા જેમાંથી જન્મેલી છે વિદ્યા. તાભ્યામ, તાભ્યામ એટલે દ્વિવચન છે, આ બંને વડે. કયા બંને વડે? એ બધા તો વિશેષણો હતા. કોના વિશેષણો હતા? દૃષ્ટાદૃષ્ટ ભોગ, એનું માંથી શું જન્મ્યું? તો કે તૃષ્ણા. એટલે તૃષ્ણા એક અવરોધ, બીજો અવરોધ શું? તૃષ્ણામાંથી શું જન્મ્યું? તૃષ્ણા શેમાંથી જન્મી? અવિદ્યામાં. એટલે બે અવરોધ, અવિદ્યા અને તૃષ્ણા. તાભ્યામ, જો કે છે ભાષ્યકાર, તમે આમાં જોતા નથી કે હું ચોખ્ખું લખ્યું. તાભ્યામ એટલે શું? અવિદ્યા તૃષ્ણાભ્યામ, અવિદ્યા તૃષ્ણાભ્યામ પ્રતિબદ્ધ આત્મદર્શન. તો આત્મદર્શનાહ, પ્રતિબદ્ધ આત્મદર્શનાહ એટલે હવે મુખ્ય અવરોધ આત્મદર્શનમાં કોણ છે? અવિદ્યા અને તૃષ્ણા. એ આપણને સમજાવે છે. કેવી રીતે સમજાવશે? તો કે બધા જ અવિવેકી છે એવું નથી જગતમાં. કોઈક લોકો વિવેકી પણ છે. જેને આ સમજાઈ ગયું એ લોકોની યાત્રા જુદી દિશામાં હોય, એ લોકોની યાત્રા જુદી દિશામાં. એ આપણને વિવેક કરીને સમજાવે છે. પરાચહ કામાન અનુયંતિ બાલાહ તે મૃત્યો યંતિ વિતતસ્ય પાશમ. તો પહેલા સામાન્ય મનુષ્યની વાત કરે છે. કયો મનુષ્ય? બાલાહ કયું? બાલા એટલે બાળકો ખરા, પણ એ તદ્દન બાળકો એટલે 5-6 વર્ષના બાળક નહીં, 95 વર્ષના હોય, પણ જેને હજી સમજાયું નથી એવા અવિવેકી લોકો. એ લોકોની સ્થિતિ કેવી છે? પરાચહ કામાન અનુયંતિ, પરાચહ બહિઃ ગતાન એવ કામાન કામ્યાન વિષયાન અનુયંતિ અનુગચ્છન્તિ. એ લોકો શું કરે છે? સતત બહિર્મુખ હતા, બહિર્મુખ છે અને બહિર્મુખ જ રહ્યા છે, બની રહ્યા છે. એમનામાં જીવનમાં પરિવર્તન આવ્યું નથી. એવા લોકો કામાન અનુયંતિ, એ લોકો શું કરે છે? વિષયની પાછળ પાછળ જાય છે. પછી શું પરિણામ છે એનું? મૃત્યોહો વિતતસ્ય પાશમ યંતિ, મૃત્યોહો પાશમ યંતિ. એ કોને પ્રાપ્ત કરે છે? મૃત્યુ. વિતતસ્ય, વિતત એટલે આ પાશ એવો છે, મૃત્યુનો પાશ, કે જગતમાં સર્વત્ર છે, કોઈ મૃત્યુથી મુક્ત નથી. એવા પાશને લોકો પ્રાપ્ત કરે છે. કયા મનુષ્યની વાત કરી? અવિવેકી. હવે આમાં કશું ન સમજાય એવું છે, ન માની શકાય એવું છે. જીવન જ છે ને લોકોનું. ભાઈ જન્મે છે અને પછી દરેક મૃત્યુ પામે છે. પણ મૃત્યુ શું કામ પામે છે? કહો. જન્મ મૃત્યુ સ્વાભાવિક છે, જેનો જન્મ એનું મૃત્યુ સર્વત્ર આ નિયમ છે. પણ પછી એની ગતિ શું છે? મૃત્યુના મુખમાં જ જાય છે એટલે સમજી લેવાનું. મૃત્યુના મુખમાં જઈએ છીએ આપણે તો એની પછીની ગતિ કઈ હોય? મરી ગયા પછી શું હોય? પાછું જન્મ. હા, પાછું જન્મવાનું. એટલે જન્મવાના તો ખરા જ.
તો એ ક્યાં જન્મીશું એ ખબર નથી. પણ આ જન્મ અને મૃત્યુ, ગર્ભમાં અને સ્મશાનમાં, ગર્ભમાં અને સ્મશાનમાં આવું જ છે સર્વત્ર. તો આ લોકોની ગતિ આવી જ રહેવાની. કેમ તો કે જન્મ્યા પછી એ કોની પાછળ પાછળ જાય છે? ભોગ અને તૃષ્ણા ને અનુસરે છે, વિષયોને અનુસરે છે, કર્મ કરે છે, કર્મફળ ભોગવે છે. બસ આખી જિંદગી આ ક્રમ ચાલે છે. તો પછી શું અમારે કર્મ કરવા જ નહીં? જન્મ્યા પછી જો કર્મ ના કરે તો જીવન કેમ ચાલે? વ્યવહાર કરવાનો જ નહીં, કર્મ કરવાના જ નહીં, ખાવા પીવાનું નહીં. આનો અર્થ એવો થાય ને, કર્મ કરવાના જ નહીં, શું કરવાનું? અહીંયા ચર્ચા શેની થાય છે? મારી સમજની. સમજ પડે ને, જીવનમાં કર્મનો કોઈ વિરોધ છે જ નહીં. વ્યવહાર આવો જ હોય. ભૂખ લાગે એટલે આપણે ભોજન લઈએ, સ્વાભાવિક છે. જગતના વિષયોનો ઉપભોગ કરવાનો જ હોય. રોટી, કપડાં, મકાન જરૂરિયાત છે, કર્મ જરૂરિયાત છે. આ જીવનની વ્યવસ્થા જે છે તે બરાબર જ છે. મારી બુદ્ધિની ચર્ચા થાય છે, મારી સમજ કેવી છે એની ચર્ચા. જો સમજ નહીં બદલાય તો આની આ ગતિ રહેવાની. હવે સમજ બદલે કોણ? મારી સમજ કેવી રીતે બદલાય? ના બદલાય પોતે. મને કોઈ માર્ગદર્શન આપે પછી. બધાની સમજ જેવી છે એવી મારી સમજ છે. બધું કોઈની સમજ આપો તો બદલાય જ નહીં. મારી સમજ ક્યારે બદલાય? સત્સંગ એટલે હવે સમજવાનું હોય. સત્સંગ શબ્દથી બધા બધું સમજે છે પાછા. સત્સંગ એટલે માત્ર ને માત્ર સત્સંગ. ગુરુ મેવ અભિગત છે, ધેટ્સ ઇટ. ગુરુ પાસે ગયા પછી જે સત્સંગ થાય એ જ સત્સંગ. હવે તો ગુરુઓ નથી આપણા જીવનમાં. એવા કોઈ આશ્રમો નથી કે જ્યાં જઈને આપણે રહીએ અને સમર્પિત થઈએ અને કોઈ આપણે શિક્ષણ આપે. એ બધું નથી. જે છે આટલું છે અત્યારે બચ્યું બચ્યું. બી ચાલો કોઈક આવે છે, વ્યવસ્થા છે, ભલે ગુરુ આપણા જે હોય તે, પણ હું સાંભળું શીખું. અમારા શાસ્ત્રમાં શ્રદ્ધા રાખો, કહેનારમાં શ્રદ્ધા રાખો, વસ્તુ સમજી લો, મારું કામ થઈ જાય. બીજું શું? બીજું શું જોઈએ? એટલી આપણી તૈયારી. એટલે આવું થાય તો મારી બુદ્ધિમાં ધીરે ધીરે પ્રકાશ ફેલે ને. બાકી હું સમજું કેવી રીતે? બુદ્ધિમાં તો અંધકાર જ છે ને. એટલે આપણને કોઈ શાસ્ત્રનું માર્ગદર્શન મળે સરખું, આપણી બુદ્ધિ ધીરે ધીરે સમજવા તૈયાર થાય તો જ શક્ય છે. એટલે પ્રોબ્લેમ ક્યાં છે એ સમજવાનું. જીવનમાં ક્યાંય બીજે પ્રોબ્લેમ નથી. સંબંધોમાં પ્રોબ્લેમ નથી, ઘરમાં રહેવું એમાં પ્રોબ્લેમ નથી, ખાવું પીવું પ્રવૃત્તિમાં પ્રોબ્લેમ નથી. સરસ મજાના તૈયાર થવું, પહેરવું, ઓઢવું, એમાં કે ભગવાનનો વિરોધ નથી. તમે સિરિયલ જુઓ, સિનેમા જુઓ, કશો વાંધો નથી. હવે ગમે કે ના ગમે આવું સાંભળવું તો અમને કહો. હવે કંઈક સાંભળીએ. નહીં, કર્મ વગર તો જીવન જ ના હોય. કર્મ તો જોઈએ જ, પણ મારે સમજ સાચી મેળવવાની છે. કેમ તો કે બુદ્ધિમાં અજ્ઞાન છે, અજ્ઞાન દૂર કરવાનું છે. એના માટે આપણે તૈયાર થતા નથી. બહુ અઘરી વાત છે. એટલા માટે શાસ્ત્રને તો ખબર જ હોય કે કોઈ વ્યક્તિ તૈયાર ના થાય. એટલે આપણને ગમે કે ના ગમે, આપણા જીવનમાં ધર્મરૂપી પુરુષાર્થને મૂકેલો છે, ઘુસાડેલો છે. પહેલો દંડ. આમ નહીં કરો તો પાપ લાગશે. એટલે બીકના મારે આપણે કરીએ. હવે તો કોઈ, હવે બધા દાદા થઈ ગયા. વચ્ચે સગવડ્યો ધર્મ, અમને ફાવે તો કરીએ ને ના કરીએ. હવે તો અમે તો માનતા જ નથી ને, ખલાસ. તો પછી ભોગવે, બીજું શું? સમષ્ટિ ભોગવે, ભગવાન શું કરે? પણ મનુષ્યને સુખી થવું હોય તો ધર્મરૂપી પુરુષાર્થ આપો. કારણ કે આ કંઈ સંભાળવા શીખવા કોઈ તૈયાર થાય નહીં. તો ધર્મ દ્વારા ધીરે 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 મારી ચિત્ત શુદ્ધિ થાય, ઈશ્વરના સંસ્કાર આવે. એમ કરતાં કરતાં હું સાંભળવા માટે પરિપક્વ બનું. પછી જ્યારે બધી કામનાઓથી ધરાઈ જઈએ, કામનાઓ તો કંઈક ધરાતા નથી, પણ એ પ્રક્રિયામાં જે આપણી હાલત થઈ ગઈ છે, દુઃખી ડાળિયા થઈ ગઈ કે હવે કંઈ નથી જોઈતું, મને દાળ રોટી મળશે તો ચાલ, એવી સ્થિતિ આવી ત્યારે કદાચ માણસ સાંભળે. બહુ મુશ્કેલ છે, પણ હોપસમ કે ભાઈ ચાલો ધર્મ હશે તો પરિપક્વ થાય. એનું નકામું ના જાય જીવન. કારણ કે નથી ગમતું તોય સત્કર્મ થયા ને, નહોતું ગમતું તોય સેવા કરી. બી સાસુ આવી હતી તોય સેવા થઈ ગઈ. બસ થઈ ગઈ ને તો એ એનું પુણ્ય મેળવશે. એને ખબર નથી, એ તો રોયા જ કરશે કે મેં આટલું કર્યું તેટલું કર્યું, મારે જ કરવું. એવું તો કકડાટ અંદર હોય, કારણ કે એને ખબર નથી ને. કરે જ છે તો તું એનો આનંદ લે ને. પણ ના આવે, મારે કેટલો ભોગવવો પડે, કેટલો ભોગવવો.
એટલે ભોગ સિવાય ઉદ્ધાર જ નથી. ભોગ સિવાય ઉદ્ધાર જ નથી. તો એ ભોગ ના કહેવાય. એને સહન કરવાની શક્તિ છે, તો એ શક્તિને તમે બિરદાવો કે ભગવાને મને આ શક્તિ આપી છે ને, ભગવાને મને પસંદ કર્યો એટલે કરી છે, એનો આદર કરો. ભગવાને કરાવડાવ્યો પછી તો જાણવાનું છે, ભગવાને મને પસંદ કરીને મારા દ્વારા કરાવડાવ્યો એટલે કેટલી ઊંચી વાત છે. પછી એનું ફળ તો ઉત્તમ જ હોય, કશું ગુમાવવાનું નથી. પણ ચલો નહીં સમજવાના કારણે લોકો હવે દુઃખી થાય છે. એટલે એક તો પહેલા અવિવેકની વાત કરી, પછી અથ ધીરાહ અમૃતત્વમ વિદિત્વા ધ્રુવમ અધ્રુવેશુ ઇહ ન પ્રાર્થયન્તે. પછી તો ભાષ્યકારે આ અવિવેકનો તો બહુ સરસ વિસ્તારથી સમજાયું. વિષયાન અનુગચ્છન્તિ બાલાહ અલ્પ પ્રજ્ઞાહ. ભાષ્યકાર શંકરાચાર્યજીને ઉકળાટ થાય છે કે હવે સંસ્કૃતમાં શબ્દ એવા સરસ હોય ને આપણને ખોટું ના લાગે. કયા શબ્દ વાપર્યો? અલ્પ પ્રજ્ઞાહ. આપણે ગુજરાતી શું થાય? મંદ બુદ્ધિ. કોઈ કઈ તો જોવે મને મંદ બુદ્ધિ. શંકરાચાર્ય કહી દીધું અલ્પ પ્રજ્ઞાહ તેન કારણેન મૃત્યોઃ અવિદ્યા કામ કર્મ સમુદાયસ્ય યંતિ. બસ પછી એમાં એવું છે કે એકવાર તમે ચકડોળમાં બેસો ને, બેઠા ચકડોળમાં, પછી તમને ચકડોળ જ્યાં સુધી ઊભું ના રહે ને ત્યાં સુધી ઉતરવાની સ્વતંત્રતા નથી. બરાબર ખબર છે ને? હજી ના અનુભવ તો બેસી આવજો. ચકડોળમાં બેસો પછી જ્યાં સુધી ઉતરે નહીં ત્યાં સુધી ગોળ ગોળ ફરવું જ પડે એવી દશામાં આપણે છીએ. ચકડોળમાં બેઠેલા જ છીએ એટલે જન્મ મૃત્યુમાં છીએ. વિતતસ્ય વિસ્તીર્ણસ્ય સર્વતઃ વ્યાપ્તસ્ય પાશમ. જે મૃત્યુ સર્વત્ર છે, સર્વત્ર ક્યાંય પણ દોડી દોડીને જાઓ એ મને નહીં છોડે. મારું મૃત્યુ જ્યારે આવવાનું હોય ત્યારે તે સ્થળે તે સમયે એ આવે જ. પણ કોઈ જીવને મૃત્યુ છોડતું નથી. આવા પાશથી બંધાયેલા છે. એ નથી પાશમ દેહેન્દ્રિય સંયોગ વિયોગ લક્ષણમ. એટલે ભાષ્યકારને ખબર છે કે આ મૃત્યુ શું છે. આપણા માટે મૃત્યુ પણ મૃત્યુ ખરેખર શું છે? દેહ ઇન્દ્રિય સંયોગ થવો અને વિયોગ થવો. સંયોગ થયો નામ જન્મ, વિયોગ થયો નામ મૃત્યુ. આવું જે પાસ છે એ બધાને મળશે. અનવરત જન્મ મરણ જરા રોગાદિ અનેક અનર્થ વ્રાતમ પ્રતિપદ્યંતે ઇત્યર્થ. એટલે તમે જન્મ મૃત્યુ એટલે સમજવાનું, જન્મથી મૃત્યુની વચ્ચે જે અનર્થ છે, અનર્થ વ્રાત એટલે સમૂહ, અનર્થનો સમૂહ છે. જરા રોગ આદિ વગેરે, જેમાં વૃદ્ધાવસ્થા, જન્મ મરણ તો છે જ, પણ વૃદ્ધાવસ્થા અને રોગ વગેરે. તો કઈ અવસ્થા એવી કે જેમાં રોગ ના હોય? કઈ અવસ્થા એવી રોગ ના હોય? હા, ના, બધી અવસ્થામાં રોગ તો હોઈ શકે ને. કોઈ અવસ્થા એવી નથી કે રોગથી મુક્ત હોય. હવે તો જોજો તમે 10-15 વર્ષમાં નવી જનરેશન કેવી રોગી હોય છે. અત્યારે તમે જોઈ શકો, મોટા ચશ્મા આવી ગયા હોય ને પછી કેટલા પેનક્રિયાસ કામ ના કરતા હોય ને ફલાણો પ્રોબ્લેમ. હજી તો 6 મહિનાનું બાળક ને કેટરેક્ટ. હવે તો કેટલું સાંભળવામાં આવશે. એટલે નવી જનરેશન આ બધા રોગ તેમાં જીવનમાં શું મજા આવશે? જે ડાયાબિટીક બાળક હોય, તમે એનું જીવન વિચારો શું હોય? શું મળે એને જીવનમાં? કંઈ જ ના મળે. ખાવા પીવાનું ના રહ્યું તો બીજું બધા તો ક્યાં વિષય પડે? તો શું એ જીવનને શું કરાવે? આવું જ છે. એટલે જન્મ મૃત્યુની વચ્ચે આ બધો જે સમૂહ છે એને પ્રાપ્ત કરે. યતઃ એવ મતઃ તસ્માત ધીરાહ. આવું હોવાથી આપણે કંઈ વિચારવું જોઈએ કે ના વિચારવું કે ભાઈ બહુ થઈ ગયું, હવે મારે એનો ભોગ બનવું નથી. કોઈક એવા હોય ધીરાહ વિવેકિનઃ પ્રત્યેગાત્મ સ્વરૂપો અવસ્થાન લક્ષણમ અમૃતત્વમ ધ્રુવમ વિદિત્વા. હવે એમને આત્મામાં રસ પડે છે. કેમ તો કે આત્મા એકમાત્ર અમૃત સ્વરૂપ છે અને એ જ પોતાનું સત્ય છે. માટે વિદિત્વા. પછી અમૃતત્વમ એટલે શું? દેવાદિ અમૃતત્વમ હિ અધ્રુવમ ઇદમ તુ પ્રત્યેગાત્મ સ્વરૂપ અવસ્થાન લક્ષણમ. હવે આ અમૃત એટલે પેલા દેવતાઓનું અમૃતની વાત નથી. આ
કયા અમૃતની વાત છે? આત્મ સ્વરૂપમાં અવસ્થા, આત્મ સ્વરૂપને જાણવું એ વાળું અમૃત છે. કેમ તો કે આત્મા કેવો છે? ન કર્મણા વર્ધતે નો કનયાન. એમાં કર્મથી કોઈ વૃદ્ધિ થતી નથી. કેટલી મોટી વાત છે. અને આપણો રસ શેમાં છે? કર્મ. હું આ કર્મ કરી લઉં, પેલું કર્મ કરી લઉં, પછી તમે સાત્વિક કર્મ કેમ ના કરતા? પણ એ મારે કરવું જ જોઈએ. કેમ તો કે બસ એ કરવાથી તો હું મહાન બનીશ. આત્માને કંઈ લેવા દેવા નથી. એટલે એની પણ એક બાઉન્ડ્રી હોય કે મારે એનાથી ઉપર જવાનું. એ ના છૂટે આપણાથી તો પતી ગયું. વળી પાછા હતા ત્યાં ત્યાં. કારણ કે એ કર્મ શું કરશે? બાંધશે. તમે ગમે તેટલો સંસાર છોડીને વૈરાગ્ય લઈને પણ એવા સત્કર્મ કર્યા કરશો તો એ કર્મ પણ બાંધશે. એટલે તો પછી એટલે જ હું કંઈ કર્મ કરતી જ નથી. હું તો કંઈ સેવા કરતી જ નથી. એટલે ભાઈ જીવન તો શેના માટે હોય? સેવા માટે જ હોય. આપણું નાનામાં નાનું કર્મ પણ સેવાની ભાવનાથી જ થાય. પેલા સકામ કરવાની વાત છે. પુણ્ય ભેગવાની લાલસાથી જે કરીએ છીએ ને એની વાત છે. જીવનમાં સેવા જ હોય, નિસ્વાર્થ જ હોય, નહીંતર તો કર્મ બાંધશે જ. એટલે નાનામાં નાનું કર્મ પણ ભગવાનને કેમ સમર્પિત કરવું એ શીખવાનું છે. જો આ માણસ શીખી લે ને તો એ માણસને હવે લગભગ બધું મળી જ જાય. બધું મળી જાય. એવી કળા આવડી જાય ને કે નાનામાં નાનું કર્મ, નાનામાં નાનું, ભલે ને આપણા પોતાના નાના મોટા કર્મો, સ્નાનાદિ કર્મ, સવારે પથારીમાં ઉઠ્યા ત્યારથી પગ મૂકવાનો, ભૂમિ ઉપર જ્યારે પગ મૂકીએ એવા કર્મો, નાના નાના કર્મો. ભગવાન માટે કંઈક ફૂલો તોડતા હોય તો ફૂલ તોડવાનું કર્મ, માંજતા હોય કે વાસણ, તો એનું એ કોઈ પણ કર્મમાં આપણી જો અવેરનેસ આવી જાય, એમાં આપણે ઈશ્વરનું દર્શન કરતા શીખી જઈએ, આપણી ભાવનાઓ શુદ્ધ બનાવતા શીખી જઈએ, તો આ સિવાય કંઈ કરવાનું જ નથી. પછી ક્યાં પેલા કકળાટ ને સ્થાન રહે? કશું ના રહે. પણ એ સમજ ક્યાંથી લાવવી? તકલીફ એ છે. કારણ કે બુદ્ધિમાં પેલું બધું ચાલે છે ને, અરે અરે મારી આ દશા છે, મને આમ થયું તેમ થયું, પેલું મેળવવાનું બાકી છે ને ક્યારે મેળવીશ ને આપણી બુદ્ધિ આવી છે. બસ એ બુદ્ધિને સરખી કરવાની. બાકી કર્મ તો કરી જ રહ્યા છીએ, તો કર્મનો આનંદ કેમ નથી મળતો? કારણ કે મનમાં આ બધી ગરબડ છે. જો એ સુધારતા આવડી જાય અને ઈશ્વરને યાદ રાખીએ તો જેમ ફૂલોથી ભગવાનની પૂજા કરીએ છીએ એમ આપણા નાના મોટા કર્મોથી પણ ભગવાનની પૂજા થાય. તો જીવનમાં આનંદ જ છે. બીજું કંઈ કરવાનું જ નથી. પછી કંઈ બ્રહ્મ સ્વરૂપ જતું રહેવાનું છે? એણે દર્શન આપવા જ પડે. કોઈ વચ્ચે ના આવે સુખ માટે કે શાંતિ માટે. તો આત્માને જાણવો, આવું પ્રત્યેક આત્માનું જે સ્વરૂપ છે અમૃત સમાન છે. ન કર્મણા વર્ધતે નો કનયાન. કર્મથી વધતોય નથી કે કર્મથી ઘટતોય નથી. તદેવમ ભૂત કુટસ્થમ અવિચાલ્યમ અમૃતત્વમ વિદિત્વા અધ્રુવેશુ સર્વ પદાર્થેષુ અનિત્યેષુ નિર્ધાર્ય બ્રાહ્મણાઃ ઇહ સંસારે અનર્થપ્રાય ન પ્રાર્થયન્તે. હવે નહીં કોઈ પ્રાર્થના આ સંસાર માટે નથી. પ્રાર્થના એટલે ઈચ્છા. હવે આ સંસારમાંથી કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરતો નથી. એને ખબર પડી ગઈ કે આ સંસારની એક પણ વસ્તુ એવી નથી કે જે કાયમી હોય, સુખ આપી શકે એવી હોય અને ઉપયોગી હોય. અને વેદાંતિ માટે તો કોઈ વસ્તુ છે જ નહીં. એટલે કોની પ્રાર્થના કરે? કોની પ્રાર્થના કરે? એટલે હવે એને તો પ્રાર્થના કોની કરવાની છે? મને મારા આત્મ સ્વરૂપનું દર્શન થાય. તમને એ ના ગમતું તો કંઈ નહીં, મહાદેવજી પાસે ગયા તો મહાદેવજીને પ્રાર્થના કરીએ કે મહાદેવજી તમે તમારા સ્વરૂપનું દર્શન કરાવો, સાચા સ્વરૂપનું દર્શન કરાવો. તો મહાદેવજી પાસે જઈને મારે તો માગણી જ કરવાની હોય તો પછી મહાદેવજી શું કરે? માગણી પૂરી કરે, બહુ બીજું વધારે ના કરે. આપણે મહાદેવજીને જ માગી લઈએ તો કે મહાદેવજી તમે જ મારા હૃદયમાં આવી જાઓ, તમે જ મારી બુદ્ધિમાં આવી જાઓ તો કામ થઈ જાય. બરાબર? આપણે એમને ત્યાં જ રહેવા દેવા છે મંદિરમાં, મારે મારા ઘરમાં જ રહેવું છે. પછી રોજ જવું પાછું ત્યાં, ના જઈએ તો ના ગમે. સંબંધ એટલો જ રાખવો. એની બદલે મહાદેવજીને કહે હું આવીશ ખરા, પણ તમે મારી સાથે સાથે આવો, મારા હૃદયમાં આવો, મારા હૃદયમાં રહેવાનું નક્કી કરો, મારી બુદ્ધિને પ્રભાવિત કરો. તો કરે કે ના કરે? કે ના, એ ભગવાન ના કરી શકે એવું હોય? ઇતિ તદ
તદેવં ભૂતમ સંસારે અનર્થ પ્રાયે ન પ્રાર્થયતે કિંચિદપી પ્રત્યેક આત્મદર્શન પ્રતિકૂલત્વાत्. કેમ નથી માગતા એ જગતના વિષયોને? એ સમજવાનું છે. કેમ નથી માગતા? નકામા છે જગતના વિષયો, અનિત્ય છે એટલા માટે. કેમ નથી માગતા? પહેલાંય સમજાવ્યું અને આમાંય લખ્યું છે. પહેલાંય સમજાવ્યું મુખ્ય અવરોધ કયો છે? બહિર્મુક્તા. બહિર્મુક્તા એટલે શું? બહાર કોણ છે? જગતના વિષયો. એમાં મને રસ છે, પણ ખબર પડી કે એ જ પ્રતિબંધ છે. કયા પ્રતિબંધ શીખવાડ્યા ભાષ્યકારે? અવિદ્યા ને તૃષ્ણા. કેમ પહેલા અવિદ્યા બોલવાનું? કેમ પહેલા તૃષ્ણા નહીં બોલવાનું? અવિદ્યા એની માં છે. અવિદ્યા મૂળ કારણ છે અને એમાંથી તૃષ્ણા જન્મે છે. તો આ બંને આપણા અંતઃકરણમાં રહેલા અવરોધ છે. શેના માટેના અવરોધ છે? સુખનો અનુભવ નહીં થવા દેવા માટે. અને આપણે એને જ બોલાવ કર્યા છે. એટલે હવે એની પ્રાર્થના કરતા નથી, કારણ કે પ્રતિકૂલત્વાત આત્મદર્શન પ્રતિકૂલત્વાત સુખના અનુભવ માટે, શાંતિના અનુભવ માટે એ વિરોધી છે. પુત્ર વિત્ત લોકેશણાભ્યઃ વ્યુત્તિષ્ઠન ઇતિ એવ ઇત્યર્થઃ. તો આ તો અનર્થ શું થયો ખબર છે? જે તૃષ્ણા છે ને 3 પ્રકારની છે આખા બ્રહ્માંડમાં. જેટલી તૃષ્ણાઓ છે ને 3 વિભાગમાં વહેંચી દેવામાં આવી: વિત્તેષણા, લોકેશણા અને આ ત્રણેયમાંથી જે ઉપર ઉઠવાનો પ્રયાસ કરે છે એ તો ક્યારે થશે ભગવાન જાણે. આપણે સમજીએ તો ખરા કે આટલી બધી તૃષ્ણાઓ છે અને આપણે એમાંથી ધીરે ધીરે ઉપર ઉઠવાનું છે. તૃષ્ણા એની મેળે, તૃષ્ણા તો નિર્દોષ છે. મીન્સ જેની તૃષ્ણા છે ને વિષય તો નિર્દોષ છે, એ તો ઈશ્વરનું સર્જન છે. એ લોકો કે મને નથી કહ્યું કે તમે મારી પાસે આવો, એ તો જડ છે ને. એ લોકો પોતાના સ્થાને જ્યાં છે ત્યાં છે. એમણે મને નથી બોલાવ્યા, આપણે એમને બોલાવેલા છે. આપણે ગયા, એને પ્રાપ્ત કર્યા, ભોગવ્યા અને આપણા હૃદયમાં એને જમા કરેલા છે. એમાં એમનો કોઈ દોષ નથી. તો પછી હવે એમને જ્યાં હતા ત્યાં મૂકી આવો. મજાનું ચકવું પડે. શું કરવું પડે? મૂક્યા હોય એટલે શું કરવું પડે? મારા મનને મારે આત્મા તરફ વાળવા. છોકરાને આપણે ટેવ પાડે ને કે બહાર જવાનું બંધ કર, પરીક્ષા આવશે, ઘરમાં બેસ. આપણે આપણા મનને સમજાવવું પડે કે બહુ થયું, આટલા વર્ષ થયા, હવે ભગવાનનું નામ લે, પગવાળીને બેસ, આત્મામાં રસ લે, આત્માનું શ્રવણ કર, આત્માને સમજ. કોના માટે છે? આપણા માટે. આપણા માટે. વિવેકી મનુષ્યો બસ હવે 3 પ્રકારની તૃષ્ણાઓમાંથી એ મુક્ત થવા પ્રયાસ કરે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.